टाकी फुल कर दी एक बार हिट है ना तो नमस्कार दोस्तों, नवा व्लॉग में तमारू हार्दिक स्वागत है ने આજનો વ્લોગ આપણે લગભગ 4:30 વાગી ગયા છે અને સ્ટાર્ટ કરી રહ્યા છે। સવારનો હું ગયો તો ખેતરમાં અને ત્યાં મકાઈ હળવાનું હતું, એટલે એક ખેતર હતું એ પૂરું કર્યું અને ઘરે આવ્યો અને નાહી ધોઈને ફ્રેશ થયો અને ખાવા પણ ખાઈ લીધું છે। અને હવે આપણે ફરી જવાનું છે ખેતરમાં, કારણ કે હું એક ખેતરનું કામ પૂરું કરીને આવ્યો છું અને મોહન બીજા ખેતરમાં લઈને ગયો છે। હું થાકી ગયો તો એટલે ઘરે આવીને ખાધું પીધું અને આરામ કરી થોડી વાર, અને મોહન ઘરે તો એટલે હવે મોહને વારી લીધી છે। તો જઈએ આપણે હવે તળાવ બાજુ, ત્યાં આગળ મોહન બળદિયા ચલાવી રહ્યો છે। આપણું મકાઈ હળવાનું કામ ચાલુ છે ત્યાં આગળ। તો આપણે મોહન માટે બોટલમાં પાણી લઈ લીધું છે અને તમે પાછળનું બેકગ્રાઉન્ડ દેખી શકો છો। હા, ધરતી માતા એકદમ લીલી ચુંદડી ઓઢી લીધી છે, ચારે બાજુ મકાઈ જ મકાઈ। તો તમને લોકેશન કેવું દેખાય છે કમેન્ટ કરી દેજો કે પાછળથી લીલો નજારો મકાઈનો કેવો લાગે છે। આપણી પાસે આઈફોનની કમી છે એટલે જેવા પણ બને એવા શૂટ કરીએ છીએ, બાકી તમને કેવો લાગે છે પાછળનું બેકગ્રાઉન્ડ તો કમેન્ટ કરી દેજો। તો મોહન તો મારા ફળિયાના કાકા જોડે બેઠો બેઠો વાતો કરે છે અને બળદિયાઓને આરામ કરવા માટે મૂક્યા છે। તો વાતો કરીને ફરી આપણે પાણી પીને મસ્ત આપણું કામ કરીશું ચાલુ। અને મકાઈ કેટલી મસ્ત લાગે છે, એટલે પેલો 11 કોનું વાસડું ભરાઈ ગયું। તો આ ઢોરો વાળા મારા બેટા અહીંયા ઢોરો ચારવા લઈ ગયા છે। આ રસ્તામાં મારું ખેતર છે તો ખવાડે છે, ઢોરો લાવે છે પણ રમવામાં ધ્યાન આપશે તો કોઈ ખેતરોમાં પાડતા જઈને લઈ જાય છે યાર, પછી ખવડાવી જ દે ને। તો દોસ્તો આટલું તમે જોઈ શકો છો, અહીંથી આટલું અળાયું છે અને પેલી બાજુનું બાકી છે, પણ બપોરે પણ બળદિયાઓને આપણે ખવડાવ્યું નથી અને આરામ નથી કરી, એટલે હવે ઘરે લઈ જઈએ અને આવતીકાલે આપણે પૂરું કરીશું, કારણ કે આજે બહુ રિસ્ક વધી ગયો છે। તો હવે જઈએ ઘરે, કારણ કે અને આપણે ઘરે બળદિયા લઈ જઈને ત્યાં આગળ ફટાક દઈને પાછું ખેતરમાં જવાનું છે મકાઈ જોવા, કારણ કે આપણે ઘણા દિવસથી ખેતરમાં જોવા ગયા નથી, તો આજે ટાઈમ કાઢીને જઈશું। લે અળને આગળ મોરલો આવી ગયો દેખ, એ ભાગ્યો 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 કઈ જાય, ભાગ્યો ભાગ્યો જતો રહ્યો। તો દોસ્તો મસ્ત મજાના આપણે બળદિયા ઘરે લાવીને બાંધી દીધા છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો ઘાસ પણ આપી દીધું છે અને આપણું ઘેરો અને તરેલું આ બાજુ મૂકી દીધું છે। અને હવે આપણે મકાઈ જોવા જવાનું છે બહુ દૂર, કારણ કે આપણે ત્યાં મકાઈ ઓરી છે તે દિવસથી હજી સુધી જોવા ગયા નથી, તો મકાઈ કેવી થઈ છે કે શું નહીં, તો આપણે પહેલાં જોવા જઈએ અને પછી એને પણ હાળવાની છે। તો ફિલહાલ જઈએ આપણે મકાઈ જોવા। સાર માસાલ तो अपनी टाकी फुल कर दी एक बार। हिट है ना પેલા મોકળાને થોડુંક લઈ લેજે, પણ પેલા દાને ના નહીં માં પટેલ આવી ગયા છે ખેતરમાં અને આપણી ગાડી ત્યાં રોડ ઉપર પાર્કિંગ કરી દીધી છે। તો હવે જઈએ ખેતરમાં અને જોઈએ કે કેવી છે આપણી મકાઈ। એટલે આ મારી ઉરી લે
આંસી થઈ ગઈ છે બરોબર છે કે આંસી છે ના એટલે એમ છે બરોબર હજી મોટી થાય ને તો ખબર પડે કા દરોડું તો ગજબ થયું છે આમાં ખરું ને ઠેઠ પેલી વાડ સુધી પેલી આગળવાળી વાડ દેખાય ને દૂર ત્યાં સુધી તો દોસ્તો આ છે આવી મકાઈ થઈ છે તમે જોઈ શકો છો હા પણ થોડું બી ઝીણું હતું એટલે થોડું પ્રોબ્લેમ જેવું લાગે છે બાકી આ મોટી થતાં કમ્પ્લીટ આવી રહેશે આ બધી એક દિવસની જ છે એટલે આ બાબા રસાલની છે ના કાકા રમેશની ને બાબા રસાલની બેવાની અને આ મારી એક દિવસ જ બધી ઉરેલી છે આખો પ્રકાશનેવાનું બી એક દિવસ ઉરેલું છે ખાલી બાબા ધુલાવવાનું અને બાબા રામાવાનું અને તમારું જ આગળ છે બાકી બધો આખો નંબર એક હાથનો જ છે રોડને ટચ દીધી કામ હતી પહેલા તો આ દોસ્તો ડાંગર તમે જોઈ શકો છો આ આટલી ડાંગર છે કૂવામાં પાણી ઉપર આવી ગયું ને હમણાં વરસાદ લાકડો કા મિલનો કે લીપ રૂપિયા મિલી હતી તો દોસ્તો આ બાજુની મકાઈ આપણે જોઈ લીધી છે તો ઠીક છે મારા બેજી હળવાને લાયક થઈ નથી થોડા દિવસો જશે તો હળાશે તો હવે આપણે આગળ જઈએ પેલી બાજુ અને પહેલાં ડુંગર ઉપર જઈએ કે ત્યાંની મકાઈ કેવી છે છેક પેલા ઝાડ દેખાય છે ત્યાં સુધીનું બધું આપણું જ છે તો જોતા આવીએ એ બાજુ કે કેવી મકાઈ થઈ છે એમ અને દાડો બી ડૂબી ગયો છે તો આપણે ફટાફટ એ મકાઈ જોઈને જઈશું ઘરે તો આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ થોડા દિવસ લગભગ કેટલા 2-3 દિવસ આગળની છે એટલે બહુ ફરક પડી ગયો છે આ બાજુ અને પેલી બાજુ પાછળની છે તો આ મકાઈ હળાવી થઈ ગઈ છે પેલી બાજુની હળાવી થઈ નથી તો આ તમે જોઈ શકો છો મસ્ત હળાવી થઈ ગઈ છે આમ તો હળવાને લાયક આ બી નહીં પણ આવી મકાઈ અત્યારે બધા લોકો વરસાદ આવી જશે તો પછી હળાયના એમ કરીને હળાય છે અત્યારે તો આ હળી કાઢીશું દેખો તમે જોઈ શકો છો આવી થઈ છે અહીંની અને અહીંથી છેક પેલું સામે ઝાડ છે ત્યાં સુધી છે તો આ તમે જોઈ શકો છો કે આવી મકાઈ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો કેટલું ખતરનાક ઘાસ ઉગ્યું છે આને હળી કાઢવું પડશે નહીં તો પછી આ બહુ મકાઈનું જોર ભાગી નાખશે આવું મોટું થઈ ગયું છે તો હવે આને આપણે હળીને મારી નાખવું પડશે દોસ્તો આપણું મકાઈ જોવાનું કામ પૂરું થઈ ગયું છે અને એક બાજુ હળાવી છે અને જે પાછળ વરાય તે બાકી છે તો આપણે ઘરે જઈશું અને દાદાને પૂછીશું કે આવું આવું છે એમ તો દાદા શું કહે છે તો જો હળવા કહે તો આપણે કાલે આવીશું હળ લઈને અહીંયા હળવા માટે તો ફિલહાલ જઈએ ઘરે